એ હિના આ એકને સ્ટેટસ તે 2 વાર કા ચડાયું? તમે એકને એક પરીક્ષામાં 3 વાર ફેલ થયા હતા. મેં કઈ કીધું તમને? મને કયો છો તે? બહુ નાઈસ રસાઈ તો કો 2 કપ ચા બનાવી દે ને ગરમા ગરમ તો મજા આવી જાય. લે આ તો હુઈ ગઈ છે. હવે મારે જ બનાવવો જોઈએ ચા. આયુ બનાવતો. આઈ લવ ઊભી થા તું જ બનાય. એટલે અત્યારે ગુજરાતમાં શું હાલે છે? અત્યારે ગુજરાતમાં 2 જ વસ્તુ હાલે છે. કોઈ? એક તો લાલો અને બીજું બીઓલો ને ફોર્મ ભરીને આલો. કેમ આઈ મુંજાઈ ગયેલા લાગુ છે? 50 રૂપિયાથી ચાલુ કર્યું તું એટલે 5 લાખ રૂપિયા કોઈ ગો. એમાં મારોય હાથ છે, તમારા એકલાનો નથી. હું તો દેણાની વાત કરું છું. ના હો, એમાં મારો હાથ નથી હો. એટલે હું રૂમમાં બેહી કંટાળી ગઈ. તમે અહીંયા મોબાઈલ જોવો છો. આમ રૂમમાં બેહો ને તમારે એક મારે વાત કરવી છે. જો વાત કરવી હોય તો પેલા 2 શરત છે. શું? એક તો કોઈની પંચાયત ન કરવાની અને કોઈની નિંદા નહીં કરવાની. હવે તારે જી બોલવું હોય ની બોલ. તારા બે તો કર મારી વાત તો કઈ. મારે તમારે આજ કાંઈ વાત નથી કરવી. તમારે આવી જ રીતના હોય. હું જાઉં છું શેરી બાઈએ બેહવા. પંચાયત એના કયો હાબુ હતો? એ લંતુર હતો. લંતુ ઈ કયો હાબુ? હમણાં કઈ નવો નીકળો હે કે શું હે? એ ના ભાઈ ના, લક્ષ પતવા આવ્યો હતો ને તો નીચે સંતુર લગાડી દીધો, થઈ ગયો ને લંતુર. હવે તો નાવાનો હાબુ હે ને 25 દિવસ નહીં પણ 1.5-2 મહિના સુધી હાલશે. શું કામ? ઠંડી પડવા માંડી ને, ઠંડી વધી ગઈ એટલે ના આ સ્ત્રીને લક્ષ્મી કહેવાય. ઈ વાત સાચી છે? હા હો, સાચી છે. તો પછી આ જયા હોય તે રૂપિયા મારી પાસે શું કામ માંગો? લે મારા હું તમે કેમ પ્રેમથી જોવો છો? અરે હું પ્રેમથી ન જોતો, હું ઈ જોઉં છું કે તું એક આરે 2 વેફર લેવા માંગી છો. હું દે પાછી એક વેફર જ લેવાની. મારા હાટું લેવો છો હું. વેલા હે પતી જાય. લે તે મારે નહીં ખાવાની? એક ખાવાની. તમે માનો કે ન માનો, સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે. અને તમે માનો કે ન માનો પણ દુખી પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ જ હોય. એ ભવેશ, તમે દરરોજ સવારથી હેંજ લગી નોકરીએ જાઓ, હેંજ ઘરે પાછા આવો, બીજે દી હવારે નોકરીએ જાઓ, પાછા હેંજે ઘરે પાછા આવો, તમને કંટાળો નથી આવતો? કંટાળો તો આવે પણ શું કરવા? પેટનો ખાડો પૂરવા ક્યાંક તો જવું પડે ને કામે. તમારે ક્યાં ખાડો છે? તમારે તો ફાંદો છે. મને 500 રૂપિયા આપજો ને. હવે માગીને 500 રૂપિયા શું માંગે? 10 લાખ માંગ ને. મારે તો અહીં ઝાડ છે ને, આમ ખખડી તને દીધા જ રાખું. આવી મોટી 500 રૂપિયા માંગવા વાળી નીકળ આમ જા. એલી આ હાડીના ઘરવાળાને હાડું કહેવાય તો હાડીને હાડુડી નો કહેવાય? તમારી વાતો જ આવી હોય. જે કરવાનું છે એમાં ધ્યાન દ્યો ને, હાડુડો કરતા જાઓ. જો મિત્રો તમને આ ઉપર ઘડિયાળ દેખાય છે ને, એ ઘડિયાળ એકવાર બગડી ગઈ હતી ને તો મેં એને રિપેર કરાવી લીધી હતી અને એ પાછી ચાલુ થઈ ગઈ. હવે તમને આ પંખો દેખાય ને, એ પંખો એકવાર બગડી ગયો હતો, એને મેં રિપેર કરાવ્યો ને તો ચાલુ થઈ ગયો. પણ આપણા ઘરમાં અમુક વસ્તુ એવી હોય ને જે આપણે બગડી જાય ને તો એ રિપેર ન થાય ને કાંઈ ન થાય. શું કેવું રહ્યું? સ્વીકારી લીધું ને એમ હોય. કેમ આમ ઉદાસ મોઢું કરીને બેઠા હો? કાંઈ નહીં, આ દિવાળી વહી ગઈ ને તોય મને નવરાત્રી યાદ આવે છે. તમને નવરાત્રી યાદ આવે છે કે નવરાત્રીમાં ઓલી ગાવાવાળી યાદ આવે છે? એ ભાવેશ, આપણે 2 દિવસ પહેલા ઓલો પાવડર નથી લેવા, એનેથી આ ડ્રેસ ધોયો ને, ડ્રેસ તો હાવ ટૂંકો થઈ ગયો. નો હોય, પાવડર થી ડ્રેસ ટૂંકો થઈ ગયો? હા. તો એક કામ કર, ઈ પાવડર છે ને તુંય નહીં લે, એટલે તુંય ટૂંકો થઈ જઈશ ને એટલે ડ્રેસ તને સ્પીડ થઈ જાય. તમારી વાત તો આવી ને આવી.
બોલ ને. કઈ વસ્તુ એવી છે ફ્રીજમાં મૂકો ને તો એ ગરમ જ રહે? મને શું ખબર, ફ્રીજમાં તો ઠંડુ જ રહે. તમે તો હાવ બુદ્ધિ વગરના રહ્યા. ગરમ મસાલો. એ ભાવેશ, હા બોલ ને. મેં તમારા હાટુ એવી વસ્તુ બનાવી છે કે તમે ખાઓ ને ઈ ભેગી જ તમારી ગરમી ગાયબ થઈ જાય. લે આ લે, એવું કરી તે શું બનાવ્યું છે? નવરત્ન તેલના ભજીયા. આ નથી ખાવા, તું ખાને. તારી ગરમી ગાયબ થઈ ગઈ. શું વિચારો છો? એમ વિચારવું કે ભગવાને આ ઘરવાળી જ બનાવી તો પછી મચ્છર બનાવવાની શું જરૂર હતી? એટલે સેને મારા ભાઈએ જીસીબી લીધું. લે આ લે, બહુ સારું કર્યું લે. મારા અંતે ઘર પાસે ગટર ગારવી છે. આજ હમણાં જ એને ફોન કરીને બોલાવી લઉં અહીંયા. એ ભાઈ એવું છે ને ઘરે કોઈ ગયા ને ત્યાં જ છોકરાએ આગલું કુકડું ભાંગ નાખ્યું. એવું મારે કઈ કંપનીનું હતું? આ તો ભાઈ ના મેળામાંથી લીધું તું. એ ઈના, તને આટલું બધું કામ કરતા જોઈને મને ગીત યાદ આવ્યું. ક્યું વળી ગીત? તુજે રબ ને બનાયા કિસ લીએ. તમારે બધાનો ઢેગડો કરવા. જો બ્રજ, હંમેશા મહેનતની રોટલી જ ખાવાની. ગૌરીયાથી ભૂલી થઈ ગઈ. ફેસબુક ના રાજા રહ્યા ને ઈ રસોડામાં હલવાના. રાંધણછટ છે ને એટલે. બોલો લ્યો, ઉતી હોય ને તો કેવી શાંત લાગે, અને જો જાગી ગઈ હોય ને તો આખા ઘરમાં વાવ 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 વાવ. હું એલી ટેન્શનમાં બેઠી હો. હમણાં રક્ષાબંધન આવે છે અને રક્ષાબંધનની ખરીદી કરવી છે, કપડાની, ઢાંકણીની ને એની. પૈસા નથી હાવ જો. ટેન્શનમાં રહેવું જરૂરી છે, નકર પછી શરીર વધી જાય. ટેન્શનમાં ન રહે ને તો. હા બોલ બોલ. અરે ના ના, મને તો બહુ સારું બૈરું છે. હા, અરે મારે તો કાંઈ ઉપાધિ જ નથી. એ બધી જપા તમારે છે, અમારે તો કાંઈ ઉપાધિ જ નહીં ને. કઈ મોતી જીવો ને. હા હા, વાંધો નહીં આવી. ભાવેશ, હું તમને એક વાત કહું. હા બોલ ને. તમે મને ગમે એટલા મસ્કા મારો પણ પોતે રમવા જવા જ નહીં દો હો. એલી આઈટમ આવી. એમાંય આઈટમ તો શનિવારે છે એટલે મોજો પડી જાહે. રવિવારે કોર્ટ બંધ રહેશે, સીધા સોમવારે જામીન મળશે. એટલે મારી બેનને ફોન લગાડજો ને. અત્યારે તે મને ખબર તાર બેનને ફોન કરી શું છે તારે? આ એની સુરસુરી છે ને એટલે. એને શું એટલે શું કરી? એના લગ્નને 10 વર્ષ પૂરા થયા એટલે મારે ફોન કર્યો. અરે ને એની સુરસુરી નો કહેવાય, એની વર્ષરી કહેવાય ડોબી. તમારું કામ તમારી પાસે રાખો. લાવો મને ફોન કરી દો. હાલો બેન, હેપી એની સુરસુરી. ટેન્શન નોટ. આ બેન તો એનાથી નહીં વધે એવી. એલી દોસ્તાર ભેગો જાવું ને હોટલમાં જમવા તો 2000 રૂપિયા એક ને મને. આપું ખરા. કાઈ છે ને 2200 રૂપિયા દેવા જો. હા પાકો, કાઈ વાંધો નહીં. હા તે હા. હે હા લાવો માર 2200 રૂપિયા. જો અહીંયા બેસ તો સમજાવું. શું સમજાવ? અહીંયા બેસ. તો હોટલમાં જમવા ગયા હતા ને એમાં દોસ્તાર વચ્ચે શરત લાગી હતી કે જેની ઘરવાળી સૌથી સુંદર હોય ને બિલ એને ચૂકવવાનું. પછી હું મેં તારો ફોટો બતાવ્યો, બિલ મારે ચૂકવવું પડ્યું. કાઈ વાંધો નહીં. તમે ક્યાં દરેક શરત માનો. આઈ નદી મહેંદી. એ હું થયું? કાઈ નહીં, તાવ આવે છે, શરદી ને ઉધરસ ને એવું થયું છે. આ નાઈટ ડોક્ટર પાસે દવા લઈ આવી. આય ઊભી થા. ના ના રાજ ને ના કાઈ જાગો આપણે. કાઈ શું છે? આઈ મને મજા નથી ને એટલે કાઈ. એલી આ રીત તો જો તું. લે આપણે બે તો ભાઈ જાય કા? આપણે બે ક્યાં બોલી ગઈ?
આ આખો દી નકરો મોબાઈલ જોયા રાખે. આ ઘર રેડ બફેર કર્યું હે. થોડું કામ કર નહીં તો હું જાતું તું તારું. તમે દરરોજ કામે જાવ છો ને હા હે તો તમે અંબાણી કાનો બન્યા આઈને કેમ પડ્યા છો હજી શું થયું એની કેમ આમ મુંજાઈને બેઠી હો? આજ મારા લગ્નને 5 વર્ષ પૂરા થયા હા તો આ 5 વર્ષમાં મારો સમય અને મારું મગજ હારીવાળાને ખુશ રાખવામાં જ ગયો છે. મારો સમય અને મગજ ક્યાંક બીજે વાપરો હોત ને તો મારે ખુદની ક્યાંક બીજે કંપની હોત. મારે અહીં કોઈ પાસે 10 રૂપિયા માંગવા ન પડે શાક બકાલાના. તું નોકરી કરી છે બેઠા. કાલ બિઝનેસ કરવો. હે ભાવેશ હા બૈરાઓ સરપંચ બન્યા હોય હા ન કરે નારાયણ અને બૈરાઓ પિયર જતા રહે નિહામણે હે તો આ આખા ગામની જવાબદારી કોણ લે? ઈ તારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? તું તારું કામ કરીને પૂછું હું તમને મોર પૂછવાનું એવું. તારી એને લગ્ન કર્યા ને એના કરતા કોઈ ગોરી એને લગ્ન કર્યા હોત ને તો બાંધવાનું તો ન થાત મારે. એની આઈડે થાત. કોને કીધું નો થાત એની આઈડે? નો જ થાય. કા નો થાય? મને ઇંગ્લિશ નથી આવડતું ને એને ગુજરાતી નો આવડે. ક્યાંથી બાંધવાનું થાય? એ ભાવેશ એક વાત કહું તમને. હા બોલ ને શું હતું? હું દુનિયાની સારામાં સારી પત્ની છું કે નહીં તમારી? ઈ મને કેમ ખબર હોય તું હારી યોક નહીં એમ? કેમ નો ખબર હોય? હું તારા ભેગો રહું બીજાની પત્ની ભેગો થોડોક રહું છું તો મને ખબર હોય કોણ હારું ને કોણ નહીં હારું એમ. ભાવેશ હું તમને શું કહું હું તમને બહુ જ પ્રેમ કરું છું. આ પૈસા રહ્યા નહીં હપ્તો ભરવા માટે તારા ખર્ચા માટે નથી. કા બેગ ક્યાં ભેગી એના તો કયું ની વા મોબાઈલ જોયા રાખે છે કે ખાવાનું બનાવીને હવે ભૂખ લાગી છે મને. તમને બહુ ઉતાવળ લાગે છે વાસણ ઉટકવાની.